સમાચાર વિગતવાર જોઈએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે લોકસભાની ચૂંટણી હવે નજીક છે અને ભૂકંપની પરિસ્થિતિ પહેલા કોંગ્રેસમાં જોવા મળતી હતી પરંતુ તેવી સ્થિતિ હવે ભાજપમાં જોવા મળી રહી છે કારણ કે વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ કે જેમને જાહેર કરવામાં આવ્યા હતા તેમણે ચૂંટણી ના લડવાની જાહેરાત કરી આજે સવારે સાથે જ સાબરકાંઠાના ઉમેદવાર છે ભીખાજી ઠાકોર તેમણે પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે તેવા સમાચાર સામે આવ્યા છે। વડોદરાની જો વાત કરવામાં આવે તો આંતરિક વિખવાદને જવાબદાર કહેવામાં આવી રહ્યો છે અને સાબરકાંઠામાં જાતિગત સમીકરણના કારણે ક્યાંક નામ પાછું ખેંચ્યું હોય ભીખાજી ઠાકોરે તેવી વાત સામે આવી છે। ત્યારે આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મહેદીપસિંહ રાઠોડ જોડાઈ ગયા છે। મહેદીપ, લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભૂકંપની પરિસ્થિતિ સર્જાઈ છે। हाँ जी, તમે બિલકુલની માહિતી આપી છું કે આજે જો વાત કરવામાં આવે તો આજે કેન્દ્રીય ચૂંટણી પંચની આજે બીજી બેઠક છે એમાં 4 નામો જાહેર થવાના હતા પરંતુ ચોક્કસથી હવે 4ની જગ્યાએ દિલ્હીથી હવે 6 નામ જાહેર કરવા પડશે કેમ કે જે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા હતા વડોદરાની સીટ ઉપર અને સાબરકાંઠાની સીટ પર એ બંને ઉમેદવારોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેર કર્યું છે કે અમે ચૂંટણી લડવા ઈચ્છતા નથી। તો ચોક્કસથી અલગ અલગ કારણો દર્શાવી રહ્યા છે। એક અંગત કારણ આપ્યું છે કેટલા ઘણા સમયથી રંજનબેન ભટ્ટ છે વડોદરા ઉમેદવાર તેમનો વિરોધ કેટલા ઘણા સમયથી ચાલી રહ્યો હતો તો તેમણે રાજીનામું આપવાની ઈચ્છા ચોક્કસથી કહી શકાય કે ચૂંટણી નહીં લડવાની ઈચ્છા દર્શાવી હતી। સાથે જો વાત કરવામાં આવે તો ભીખાજી ઠાકોર છે જે સાબરકાંઠાના ઉમેદવાર હતા તેમનો પણ જ્ઞાતિ સમીકરણને લઈને ક્યાંક વિખવાદ ઉભો થયો હતો કે જે ઠાકોર લખાવે તો છે પરંતુ તે પોતે એક આદિવાસી સમુદાયથી બિલોંગ કરે છે તો તેમને કરી જે પાર્ટી ટિકિટ આપી છે તે અંગે પર ચર્ચા વિચારણા થતી હતી અને ત્યાં પણ એમનો ખૂબ જ વિરોધ હતો। હજુ ચોક્કસની વાત કરાવે કે હજુ પણ કેટલાક જિલ્લાઓ એવા છે કે ત્યાં તેમના ઉમેદવારોનો નામોનો વિરોધ થઈ રહ્યો છે તો હવે જોવું એ રહ્યું કે કયા હવે ઉમેદવાર છે તે ચૂંટણી નહીં લડવાની ઈચ્છા દર્શાવશે। સાથે જો વાત કરવામાં આવે ઉમેદવારોના નામ કયા સામે આવી રહ્યા છે કારણ કે વડોદરામાં રંજનબેને ના પાડી છે તો બીજા કયા એવા ચહેરા છે કે જેના નામ સામે આવી શકે અને સાથે જ સાબરકાંઠાની પણ વાત કરીએ ભીખાજી ઠાકોરે ના પાડી છે તો હવે કોણ? જી ચોક્કસથી જો વાત કરી શકાય કે જે અત્યારે સાબરકાંઠાના વડોદરામાંથી ઉમેદવારોએ ચૂંટણી નહીં લડવા માટે ઈચ્છા દર્શાવી છે તો ક્યાંક જો વાત કરવા જાય તો વલસાડમાં પણ જે ધવલ પટેલ ઉમેદવાર છે તેમનો પણ ક્યાંક વિરોધ ચાલી રહ્યો છે। સાથે વાત કરવામાં આવે તો આણંદ પર મિતેશ પટેલ છે તે પણ સીટ ખૂબ જ બેઠક છે ચર્ચામાં છે કે આની ઉપર પણ ઉમેદવાર છે એ બદલાવા જોઈએ તો ચોક્કસથી કહી શકાય કે આ બેઠક તો છે પરંતુ હજુ જો વાત કરવામાં આવે તો વલસાડ છે સાથે સાથે બનાસકાંઠામાં વાત કરવામાં આવે અને જેમ આપણે ત્રીજો આણંદમાં પણ આ બધી જે વાત છે હજુ પણ ચાલી રહી છે કે વિરોધ કેટલી હદે વિકરો છે ત્યાં ઉમેદવાર બદલાવા જોઈએ કે કેમ? જી માહિતી પહેલા કોંગ્રેસના ઉમેદવારે જાહેર થતા ભાજપ ઉપર ક્યાંક પ્રેશર થઈ રહ્યું છે કારણ કે જેવું આપે જણાવ્યું કે અન્ય જગ્યાએ પણ વિચારણા થઈ રહી છે તો ક્યાંક આજે ભાજપનો દાવો હતો એ કમજોર થઈ રહ્યો છે એમને પોતાના ડિસિઝન ઉપર ફરી એકવાર વિચારવાની જરૂર પડી છે। ભાજપ ઉપર શું પ્રેશર બની રહ્યું છે? આજે ચોક્કસથી આમાં જો જોવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીમાં જો વાત કરવામાં આવે તો હમણાં 2 દિવસ પહેલા સાવલીના જે ધારાસભ્ય છે કેતન ઇનામદારે પણ રાજીનામું આપ્યું હતું પણ જો કે 12 કલાકની વાટાઘાટો કર્યા બાદ તેમણે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું। તેમનો વિરોધ હતો કે અન્ય લોકો જે બીજા પક્ષમાંથી આવે છે તેમને સીધી સત્તા મળી જાય છે પરંતુ જે ભારતીય જનતા પાર્ટી સાથે જે જોડાયેલો કાર્યકર્તા છે તેને ફળ સ્વરૂપે કઈ મળતું નથી તો ચોક્કસથી આ જે આંતરિક વિખવાદ છે હવે ખુલીને બહાર આવી રહ્યો છે। જે તે સમયે જે કાર્યકર્તાએ પોતાની ફરજ માટે પાર્ટી માટે ઘણું બધું કર્યું અને તેને ટિકિટ ન મળે તો એના માટે ચોક્કસથી આ વિરોધ છે તે બહાર આવી રહ્યો છે। સમગ્ર માહિતી માટે તો લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભૂકંપની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ખાસ કરીને વડોદરાની વાત કરી રંજનબેન ભટ્ટે ના પાડી છે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો ત્યારે તેમણે ઘણા બધા કારણો પણ આગળ ધર્યા હતા। તેમણે કહ્યું કે મારી અંતરાત્માની અવાજ છે એને હું સાંભળવા માંગુ છું અને ફરીવાર જે તક આપી છે તેના માટે ભાજપનો ખૂબ ખૂબ આભાર અને હું ભાજપને સપોર્ટ કરતી રહીશ તે બાબત પણ તેમણે કહી। નિર્ણય બાદ હું ખુશ છું આ વાત પણ રંજનબેને કીધી છે। તેમણે જાતે જ ચૂંટણી લડવા માટે ના કરવાનો નિર્ણય કર્યો છે અને એ બાબત પણ સામે આવી છે। ત્યારે એક જ કલાકમાં 2 ઉમેદવારો કે જેમણે ના પાડી દીધી એટલે ચર્ચાએ જોર ચોક્કસથી પકડ્યું છે। સાબરકાંઠાથી પણ ના આવી કારણ કે સાબરકાંઠાના જે ઉમેદવાર છે ભીખાજી ઠાકોર એમણે પણ ચૂંટણી લડવાની
ના પાડી દીધી. તેમણે કહ્યું કે મારે પણ નથી લડવી. ત્યારે હવે જોવું એ રહ્યું કે કયા નવા ચહેરા આવશે. ત્યારે અમારી સાથે વડોદરાથી કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવત જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, સૌથી પહેલા તો નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને સાથે જ હવે નરેન્દ્રભાઈ, રાજનીતિની વાત કરીએ. વડોદરાનું રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે અને જે રીતે રંજનબેને હવે ના પાડી દીધી છે અને એમના નામને લઈને વિવાદ પણ ચાલતો હતો, તો અત્યારે શું કહેવા માંગશો ભાજપની સ્થિતિ માટે? સ્પષ્ટ રીતે વડોદરા લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટી હારી રહ્યું છે. આપ જાણો છો કે પહેલેથી ઉતાવળમાં રંજનબેન ભટ્ટની ટિકિટ ડિક્લેર થયા પછી જે વિવાદ સર્જાયો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જ સાબિત કર્યું કે સંસદ થયા પછી 10 વર્ષમાં વડોદરામાં કશું કર્યું નથી. એમણે વડોદરાનો વિકાસ કરવાની જગ્યાએ મોલ બનાવીને પોતાનો વિકાસ કર્યો છે. સાથે સાથે એના પુરાવાના ભાગરૂપે વડોદરામાં 2 ઘટના ઘટેલી કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ વડોદરામાં આવીને કહી ગયા કે અમદાવાદ અને સુરત કરતા વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે. સાથે સાથે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના ખૂબ બોલકા પ્રમુખ પાટીલ સાહેબે પણ કહ્યું કે વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે. એટલે ભ્રષ્ટાચાર વિકાસમાં ઝીરો, આની વાત પ્રજા સમક્ષ ખુલી ગઈ. એટલે સ્પષ્ટ રીતે વડોદરાની પ્રજામાં ખૂબ મોટી વાત ફેલાઈ ગઈ કે વડોદરામાં ભારતીય જનતા પાર્ટી ફક્ત નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે, એમને વડોદરાના વિકાસમાં કે વડોદરામાં રસ નથી. અને આના કારણે એક મોટું વાતાવરણ સર્જાયું જેમાં ભારતીય જનતા પાર્ટીની હાર નિશ્ચિત જણાઈ. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ ખૂબ ચરમસીમાએ છે. કારણ કે આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે કયું ટોળું છે. એક તો કોંગ્રેસનો ભરતી મેળાના કારણે ભારતીય જનતા પાર્ટીની બસ ભરાઈ ચૂકી છે અને ત્યાં લાલચુઓનું ટોળું છે, સ્વાર્થીઓનું ટોળું છે, કંઈક લેવા માટેનું ટોળું છે. સત્તામાં ભાજપ છે ને મોદીજી જીતાડી દેશે એવી આશાએ બધા ચોંટી રહેલા છે. અને હવે વડોદરા શહેરમાં આ કલેશ ખૂબ મોટા લેવલે પહોંચી ગયો છે, જેથી પ્રજા તો જાગી ગઈ છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં આતરકલહ ચરમસીમા છે. હજી તો આ ટિકિટ બીજી બી ડિક્લેર થવા દો, હજી બી ટિકિટ ડિક્લેર થશે, બીજો આતરકલહ થશે અને આ રંજનબેન હવે ખુલ્લેઆમ ભારતીય જનતા પાર્ટીને હરાવવા નીકળી જશે. કારણ કે એમનું કેરિયર તો પતી ગયું. વાત મુદ્દાની એ છે કે ભારતીય જનતા પાર્ટીની વડોદરા લોકસભાની બેઠક ઉપર હાર નિશ્ચિત છે. એ મોદી મંડળ દિલ્હીમાં જાણી ગયું, જેના કારણે તાત્કાલિક એમને ઉમેદવારી પાછી ખેંચીને કાઢી મૂક્યા. પછી બેનને એવું કહ્યું કે જાતે ખેંચી લો એટલે પાર્ટી શરમજનક પરિસ્થિતિમાં ન રહે. સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ સમજી ચૂક્યું છે. નહીતર આટલી મોટી પાર્ટી 400 ને પારની વાત કરતા હોય એ ઉમેદવાર બદલે કે એમના ઉમેદવારના કારણે જીતવાના હતા. વાત એ છે કે વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીનો વડોદરામાં ભાડો ફૂટી ગયો અને વિકાસના નામે ભ્રષ્ટાચાર કર્યો છે અને વડોદરાની જનતાના ઘરે ઘરે આ વાત પહોંચી ગઈ. અને એમાં રંજનબેન ભટ્ટની ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ કેન્સલ કરતા હવે તો ચોક્કસથી વડોદરા શહેરની પ્રજામાં વિશ્વાસ આવી ગયો કે આ પાર્ટી ભ્રષ્ટાચારી પાર્ટી છે અને મોદીના નામે તરી જતા હતા આ લોકોએ વડોદરાનું નુકસાન કર્યું છે. જેથી ભારતીય જનતા પાર્ટી વડોદરાની લોકસભાની બેઠકમાંથી હાર નિશ્ચિત જણાય છે. જી નરેન્દ્રભાઈ, એટલે હાર નિશ્ચિત ગણાઈ રહી છે એવું આપ કહી રહ્યા છો. એટલે આપના મત મુજબ કોંગ્રેસના જે ઉમેદવારો અત્યાર સુધી જાહેર કરાયા છે એ જોતા ભાજપ ઉપર પ્રેશર આવ્યું છે એવું તમે કહી રહ્યા છો. કારણ કે 2 ઉમેદવારોએ સામેથી ના પાડી અને અન્ય નામો ઉપર હવે વિચારણા શરૂ કરવામાં આવી છે. એટલે એક બાદ એક જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા ત્યારે હવે ભાજપના ઉમેદવારો વિશે ફરીથી વિચારણા શરૂ કરવામાં આવી, તો ભાજપ ઉપર પ્રેશર ચોક્કસથી આવ્યું છે. જી 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 હું એ જ કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી જે મોટી મોટી વાતો કરતી હતી કે અમે 26માંથી 26 બેઠકો જીતી જવાના છીએ અને 5 લાખનો ટાર્ગેટ હોય તો કોઈ વ્યક્તિગત કે કોઈ વ્યક્તિના નામની કોઈ ચર્ચા જ ન હોઈ શકે. પરંતુ સ્પષ્ટ થઈ ચૂક્યું જે રીતે સાબરકાંઠાના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી, હજી આણંદના ઉમેદવારની જગ્યાએ બદલવાના છે.
કેટલી જગ્યાએ ઉમેદવારો બદલવાના છે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં હાર મારી ગઈ છે. 26 બેઠક અને 5 લાખની વોટથી જીતવાનું સુરસુર્યું થઈ ગયું છે. નહીતર તો આ તો બધા સત્તાના નશામાં હતા. 400 કે પાર ને 5 લાખ કે પાર તો શું કરવા બદલો છો? લડાઈ લો. આ બધું કરવાની જરૂર શું છે? સ્પષ્ટ રીતે પ્રજા મૂર્ખ નથી. હવે તો એમનો ભાંડો ફૂટી ગયો. લોકો વચ્ચે ભારતીય જનતા પાર્ટી શરમજનક પરિસ્થિતિમાં છે અને જે પ્રકારે એમના જે બધા આ પરાક્રમો અને જે પ્રકારે આ વાતો બહાર આવી રહી છે, રાજીનામા પડી રહ્યા છે કે ટિકિટ પાછી ખેંચાઈ રહ્યા, જેના કારણે પ્રજા સ્પષ્ટ રીતે સમજી ચૂકી છે કે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી, વિકાસની વાતો છે, ચૂંટણી જીતી જઈને અહંકારમાં છે. જેથી આ વખતે ભારતીય જનતા પાર્ટીની હાર ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં નિશ્ચિત જણાય છે. ત્યાં જ્ઞાનીબેન ઠાકોર સામે બનાસકાંઠામાં ઉમેદવાર પાછો ખેંચવાની વાત ચાલતી જ હતી. આ તો બીજા 2 વિકેટ પડી ગઈ, હજી તો બીજી 2-5 વિકેટ પડવાની છે. એટલે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જે 26 બેઠકો જીતવાની વાત હતી એ વાત સ્પષ્ટ રીતે લોકો હવે એમને બતાવી દેશે કે ટૂંક સમયમાં જ પરિણામ આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીને ખબર પડશે. જી આભાર નરેન્દ્રભાઈ, અમારી સાથે જોડાવા બદલ, નિર્માણ ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો નરેન્દ્રભાઈનું પણ જેવું કહેવું છે કે એક બાદ એક જ્યારે કોંગ્રેસના નામ જાહેર થયા એટલે ક્યાંક ભાજપમાં પ્રેશર જોવા મળી રહ્યું છે, કારણ કે ઘણા બધા નામો વિશે ચર્ચા વિચારણા ફરી કરવામાં આવી શકે તેવી વાત સામે આવી. અને એની વચ્ચે આજે સવારે જ આ 2 ઉમેદવારો કે જેમણે ના પાડી દીધી, રંજનબેન ભટ્ટ કે જે વડોદરાના ઉમેદવાર હતા અને સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી. અને સામેથી જ આ નિર્ણય તેમણે કહ્યું કે વ્યક્તિગત કારણોસર અમે ના પાડી રહ્યા છીએ. બરાબર છે બધા? ઓકે ચલો જ્યોતિબેન, શું કહેશો? જે રીતે આપે શરૂઆતથી વિરોધ કર્યો હતો અને હવે રંજનબેને પોતે ખુદ ચૂંટણી લડવાની ના પડી, શું કહેશો? જો ભાઈ, વડોદરાના બધા જ લોકોનો વાત કરવાની હું નિમિત્ત થઈ અને જે પણ થયું છે સારું થયું છે. પેલું કહે ને, ઈશ્વર જે કરે સારા માટે. એટલે મોદીજીની લીડરશિપમાં તો આપણને ડાઉટ નથી અને બધા જ વડોદરાના લોકોને કંઈક ને કંઈક મનમાં હતું, મારા સુધી આવતું હતું અને કદાચ ઈશ્વરીય પ્રેરણાથી જ મેં પણ વાત કરી હતી. પરંતુ જે પણ નિર્ણય લેવાયો છે, જે પણ આ બધા નિર્ણયોમાં જોડાયા છે, બધાનો ધન્યવાદ કરીશ. ખાસ કરીને વડોદરાના સંસ્કારી અને જાગૃત લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમે બધા પણ, આપણે બધા જ જે આમાં જોડાયા છે, બધા જ કોઈક ને કોઈક સારું જ થવા માટે જોડાયા છીએ. તો ભગવાનને પણ પ્રાર્થના કરું કે આપણા બધાઓના મનની વાત જે સ્વરૂપે બહાર આવી છે. થેન્ક યુ. તમે આક્ષેપ કર્યા હતા કે ઓસ્ટ્રેલિયામાં તેમનું મોલ છે. આજે રંજનબેને એવું કીધું કે મારી એક દુકાન પણ નથી, તો તેને લઈને શું કહેશો? જે મારે કહેવાનું થયું હતું બધું જ જાહેર મંચ પરથી આપ બધા સાથે મેં 1 to 1 વાત કરી છે. અને આજે આપ જે જોઈ રહ્યા છો એ પણ આજે હું ને તમે 1 to 1 છીએ. મને લાગે છે આપણા વડોદરાના અને બહારના લોકો, પાર્ટીના અને પાર્ટીના બહારના લોકો ખૂબ જાગૃત, સમજદાર પણ છે. અને મને શ્રદ્ધા છે કે જે પણ થઈ રહ્યું છે અને જે પણ થશે ખૂબ સારું થશે. નરેન્દ્રભાઈ પોતે એક વિકાસની રાજનીતિને આગળ ધપાવનારા આપણા બધાના વડીલ કહીએ તો ચાલે, કારણ કે વડોદરાના આપણા છે. એટલે એમની રાજનીતિમાં, એમના નિર્ણયોમાં ડાઉટ નથી. અને મને શ્રદ્ધા છે કે આવનારા બધા જ નિર્ણયો વડોદરાના લોકોને ગમે એવા થશે અને વડોદરાના નાગરિકોના હિતમાં જ આપણે બધા પણ કામ કરતા છીએ. ઇનામદાર સવારે રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ સાંજે મવડી મંડળ જોડે બેઠક કરી હર્ષ સંઘવી અને CR પાટીલ સાથે પાછું લઈ લીધું. આવું કદાચ બની શકશે ખરું? See, I said we all are very smart people, including you, and viewers are also smarter. So the things which are happening and which will happen are going to be good for the Vadodara. બેન, જે રીતે રંજનબેનનું એવું કહેવું હતું કે તમે એમની પર જે આક્ષેપો કરે કે બહાર કોઈ મોલ છે, તો એમને પણ એવું કીધું છે કે તમે પુરાવા માંગો, તો આપણી પાસે એવા કોઈ પુરાવા છે? મેં કીધું કે આજે જે ઘટનાક્રમ થયો છે, મારે નકારાત્મક વાત કરવાને બદલે હકારાત્મક વાત કરવી છે. આજે જે નિર્ણય થયો છે અને આજે જે વાત થઈ છે એમાં વડોદરાનું હિત થઈ રહ્યું છે. હજી આપણે બધાએ આગળ હિત જ કરવાનું છે કે અહિત કરવાનું છે? જો હિત કરવાનું હોય
તો નકારાત્મક વાતાવરણ નહીં બનાવવું જોઈએ. હકારાત્મકતાથી જો પરિવાર છે, બધો જ પરિવાર છે, વડોદરા પરિવારના હું તમે બધા જ છીએ, અને વડોદરાના હિતમાં જે પણ થતું હોય એમાં મને પણ મારો ઈગો લાવવાનું મને મન નથી થતું. ઘણી બધી મને તકલીફ થતી હતી આ વાત કરતાં, જ્યારે મેં વાત કરી હતી બધાની સમક્ષ, પણ મને એમ લાગ્યું કે સમબડી હેઝ ટુ બ્લો ધેર વિસલ્સ એન્ડ દેટ આઈ વોઝ ધ પર્સન. ઈશ્વરે કદાચ મને સોંપ્યું હશે તો મેં પહેલ કરી, અને બધા જોડાયેલા જ હતા ઓલરેડી, મને ખબર છે બધા જોડાયેલા હતા, એટલે જ આવા નિર્ણયો આવી શકે. બાકી કોઈ એકલા વ્યક્તિની દેન નથી કે આવા નિર્ણય આવે. પણ જે લીડરશિપ મોદીજીની છે એને ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ, અને વડોદરાના બધાના વતી ધન્યવાદ. બેને પણ આ નિર્ણય લીધો, એમને પણ ધન્યવાદ. એક વાત કરીએ તો રાત્રે એમને કાર્યાલયોની સાથે મીટિંગ કરી, કાર્યકર્તાઓ સાથે, સવારે જ ભગવાનની શરણે બેઠા અને આ ડિસિઝન લીધો. શું છે આખું? તમને શું લાગે છે? ઉપરથી કોઈનો કોલ આવ્યો હોય કે પછી? આપણી વડોદરાની ભાષામાં કહું ને પહેલાં, હરી કરે હારા માટે, આ બધું હરી જ કરે છે એમ માનો. બેન, વડોદરાની સાથે સાથે સાબરકાંઠાના ભીખાજી ઠાકોરે પણ અનિચ્છા દર્શાવી છે. તો ક્યાંક ને ક્યાંક આપે જે વાત કરી કે સંગઠનના જે કાર્યકર્તાઓને ધ્યાનમાં નથી લેવાતા, એનું જ આ પરિણામ લાગે છે. જો ભાઈ, આમાં બે વસ્તુ છે કે લોકશાહીના જે સ્તંભો છે એની અંદર મીડિયા, જ્યુડિશરી, લોકો, નાગરિકો જે પોતાના કર્તવ્ય અને અધિકારની બરાબર ભાન શાન રાખતા હોય છે, તો આ નાગરિકો જે છે એ સાચી વાત સુધી પહોંચાડતા હોય છે, સાચી વાત લઈને ચાલતા હોય છે. તો એવું કહેવાય ને, સત્ય ક્યાંક ને ક્યાંક થોડી વાર લાગે પણ પરાજિત નથી થતો. પરિશ્રમ થાય પણ વાર ન થાય, પરાજિત ન થાય. એટલે સત્ય બહાર આવીને રહે છે. અને ઘણીવાર એવું થાય કે મોટો પરિવાર હોય તો એમાં નિર્ણયો ચેન્જ કરવાય પડે, અને એવું કહેવાય કે ભાઈ જો તટસ્થ રીતે જે લેવાયેલા નિર્ણય છે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન કરું છું. થેન્ક યુ. બેન, હવે ભાજપમાં આપણે ફરીથી જોડાશો? કારણ કે જે રીતે આપણી નારાજગી હતી, હવે ફરીથી આપ ભાજપમાં જોડાશો? મેં પહેલાંય કીધું હતું, હું કેસરિયાવાળી જ મારી ડીએનએ છે. મારું તો એક કેસરિયું જ મને ઓડાડજો. આજે યોગાનું યોગ મેં કેસરી જ પહેર્યું છે. મારો વિચાર જ આ છે. અને હું મને સસ્પેન્ડ કરી છે પાર્ટીએ, અને મને એમાં એવું રંજ નથી. આઈ થિંક આઈ અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન, અને ઇટ વોઝ બાઉન્ડ ટુ હેપન સો, એન્ડ આઈ એમ વિથ ધ હોલ આઈડિયોલોજી, આઈ એમ વિથ ધ પ્રોસેસિંગ ઓફ ધ પાર્ટી ઓર્ગેનાઇઝેશન, અને ટીમવર્ક તરીકે જ આ બધા કામ થતા હોય છે. પરિવાર મોટું હોય ત્યારે અવશ્ય મોટો અને નાનો દીકરો સેમ પેજ પર ના હોઈ શકે. હવે રંજનભાઈને તો ના પાડી દીધી સ્પષ્ટ ચૂંટણી લડવાની. હવે શું માનો છો, હવે કોને મળશે? કારણ કે જે રીતે વડોદરાની રાજનીતિની વાત કરી કે અનેક દાવેદારીઓ પોતાને નોંધાવી હતી, શું માનો છો, કોને મળશે ટિકિટ? જો ભાઈ, મને શ્રદ્ધા છે કે આ જે નિર્ણયો થઈ રહ્યા છે એમાં પણ ખૂબ સમજદાર લોકો અને ખૂબ એમ કહે ને કે જાગૃત લોકો છે, અને આવનારા નિર્ણયો પણ એ જ જાગૃત અને ખૂબ સમજદાર અને વડોદરાના હિતરક્ષક લોકો જ આ નિર્ણય લેતા હોય છે અને લેશે. મને શ્રદ્ધા છે. જ્યોતિબેનનો વિજય થયો એવું માનો છો? એ અહંકાર મારે નહીં કરવો જોઈએ. આ તો વડોદરાવાસીઓનો વિજય કહેવાય, અને વડોદરાની જનતાની વાત. રાધર વિજય પરાજયમાં ન જઈએ તો સારું. ઇટ ઇઝ ગિવિંગ અ લિટલ સાર ફિલિંગ. આઈ અન્ડરસ્ટેન્ડ કે આપણે નકારાત્મક ભૂમિકામાં કામ કરીએ એના બદલા હકારાત્મકતા. ત્યારે આ પ્રતિક્રિયા જ્યોતિબેન પંડ્યાની સામે આવી કે જ્યારે રંજનબેન ભટ્ટે હવે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે અને સામેથી પોતાનું નામ પાછું ખેંચવાની વાત કરી છે, ત્યારે આ પ્રથમ પ્રતિક્રિયા જ્યોતિબેને આપી. એમણે કહ્યું કે આજે જે નિર્ણય લેવાયો છે એમાં વડોદરાનું જ હિત ક્યાંક નિહિત છે.